નમસ્કાર મિત્રો, આજે આપણે તમામ મિત્રો માટે, તમામ ગુજરાતી મિત્રો અને તમામ ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર અને આજના સમાચાર, દરેક સમાચાર એકદમ નવા, એકદમ તાજા સમાચાર, સૌથી મોટા સમાચાર ખેડૂત મિત્રો માટે ભૂપેન્દ્ર પટેલે સૌથી મોટો રાહત આપનારો નિર્ણય કરી નાખ્યો છે। સૌથી મહત્વના સમાચાર આવી ગયા છે। તો હવે મિત્રો એલપીજી સિલિન્ડરની જે અછત સર્જાઈ છે એને લઈને ભૂપેન્દ્ર પટેલે સૌથી મોટી જાહેરાત કરી નાખી છે। જો એલપીજી સિલિન્ડર તમારો બુક નથી થતો તો શું કરવું, આખી પ્રોસેસ મિત્રો બતાવી દઉં, કેવી રીતના બુક કરશો। આની સાથે સાથે સિમ કાર્ડને લઈને એક સૌથી મહત્વના સમાચાર, ગરીબો માટે 3 માંગો કરવામાં આવી છે, એના વિશે પણ જાણીશું। તલાટી મંત્રીને હવે લાગશે સૌથી મોટો ઝટકો। તલાટી મંત્રી સાવધાન થજો, નહીં તો કડક કાર્યવાહી થવાની છે। તો આ બાજુ હવે પશુપાલકો જે દૂધ વેચે છે એમને મોટો ફટકો લાગી ગયો છે, એમને મોટો ઝટકો લાગી ગયો છે। હવે તમે આમનામ દૂધ વેચી શકશો નહીં, પહેલા સર્ટિફિકેટ લેવું પડશે। શેનું સર્ટિફિકેટ લેવું પડશે? તમામ લોકો જે દૂધ વેચતા હોય, પશુપાલકો હોય, એમના માટે આજનો સૌથી મોટો ઝટકો। ગૂગલ મેપ વાપરતા હોય તો હવે તૈયાર થઈ જજો, 3D વ્યૂ તમને જોવા મળશે, એકદમ રિયલની અંદર તમને બધી વસ્તુ બતાવશે ગૂગલ મેપમાં, મોટો ફેરફાર। તો આ બાજુ હવે લગ્ન નોંધણીને લઈને ગુજરાતમાં નવો ફેરફાર થઈ ગયો છે। ભાગીને લગ્ન કરતા લોકો માટે સૌથી ચેતવણી રૂપ ભર્યા સમાચાર, ભૂપેન્દ્ર પટેલે નવો કાયદો જાહેર કરી નાખ્યો છે। આજના વિડીયોની અંદર જાણીશું, તમામે તમામ લેટેસ્ટ બાબત જાણવાના છે, પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો સૌથી પહેલાં જ જરૂરી અને તમામ લોકો માટે ઇમ્પોર્ટન્ટ સમાચાર, અત્યારે આખા દેશની અંદર એલપીજી સિલિન્ડરની અછત સર્જાય છે એવું લોકોને લાગી રહ્યું છે। સરકાર એવું કહી રહ્યું છે કે એલપીજી સિલિન્ડરની કોઈ અછત નથી, પણ તો પછી સિલિન્ડર કેમ મળતા નથી એને લઈને ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી નાખી છે। એલપીજી સિલિન્ડર લોકો ઓનલાઈન બુકિંગ કરી શકતા નથી। જો તમે ઓનલાઈન બુકિંગ કરવા જાઓ છો તો થતું નથી। કેવી રીતના ઓનલાઈન બુકિંગ કરવું એની સરળ રીત આજના વિડીયોની અંદર બતાવવું છે। તો ભૂપેન્દ્ર પટેલે શું જાહેરાત કરી એના વિશે સૌ પ્રથમ માહિતી બતાવી દઉં। રાજ્યની અંદર ઘરેલું જરૂરિયાતનો એલપીજીનો પુરવઠો મળી રહે અને બિનજરૂરી સંગ્રહ ન થાય એ માટે કેન્દ્ર સરકારે પોતાની એક ગાઈડલાઈન બહાર પાડી છે। કેન્દ્ર સરકારે પોતાની વ્યૂહરચના માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા 2 સિલિન્ડરના બુકિંગ વચ્ચે 25 દિવસનો સમય રાખવામાં આવે, એટલે કે એક તમે જ્યારે સિલિન્ડર ખરીદો ત્યાર પછી 25 દિવસ પછી જ તમને બીજો સિલિન્ડર બુક કરી શકશો। શહેરોની અંદર આ નિયમ લાગુ કર્યો છે, ત્યાર પછી ફરીથી નિયમ ગામડાઓ માટે લાગુ થયો। જે અંતરિયાળ વિસ્તાર છે, ગામડાના વિસ્તાર છે, એમના માટે તો 45 દિવસનો સમય રાખ્યો। જ્યાં મિત્રો શહેરોમાં 25 દિવસ પછી તમે સિલિન્ડર બુક કરી શકતા હતા, પણ ગામડાની અંદર 45 દિવસ પછી જ તમે બીજો સિલિન્ડર બુક કરી શકશો। આ આખો મિત્રો માસ્ટર પ્લાન એટલે તૈયાર કર્યો છે કે જે લોકો ખોટો સ્ટોક કરી લે છે, ખરીદવા જ મળ્યા છે, એવા લોકોને રોકવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। અને સરકારે એવું પણ કીધું છે કે અત્યારે પીએનજી ગેસ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય એની પૂરી સુવિધા છે, એટલે કે પાઇપલાઇન દ્વારા જે ગેસ તમારા રસોડા સુધી આવે છે એનો કોઈ પણ રોક લગાવવામાં નથી આવી। જે લોકોને પીએનજી ગેસ લેવો હોય, એટલે કે જે પાઇપલાઇન દ્વારા જે ગેસ આવે છે એનું કનેક્શન લેવું હોય, જેવી તમે અરજી કરશો એટલો તાત્કાલિક તમને કનેક્શન આપી દેવામાં આવશે। એટલે એલપીજી ગેસમાં જે અછત સર્જાય છે
એને ટાળવા માટે લોકો પીએનજી ગેસની અંદર આવે એવું ગુજરાત સરકારે કીધું છે. તો મિત્રો ગુજરાત સરકારે તો કીધું છે કે અછત નથી, આ એક માસ્ટર પ્લાન છે, પણ જો કે એક જોતા તો અછત સર્જાઈ દેખાઈ જ રહી છે, કારણ કે પીએનજી ગેસ વાપરવાની સલાહ પણ આપવામાં આવી છે અને 25 દિવસનો અંતરાલ અને ગામડામાં 45 દિવસનો અંતરાલ પણ કરવામાં આવી ગયો છે. લોકો એલપીજી ગેસનું બુકિંગ કરાવી શકતા નથી. તમે ઓનલાઈન બુક કરવા જાઓ છો તો તમારું બુકિંગ થતું નથી. તો તમામ મિત્રો ધ્યાન રાખજો, 4 સ્ટેપ છે, 4 સ્ટેપમાં તમે બુકિંગ કરાવી શકો છો. એક વોટ્સઅપ દ્વારા તમે બુકિંગ કરાવી શકો છો, SMS દ્વારા બુકિંગ કરાવી શકો છો, મિસ કોલ આપીને પણ બુકિંગ કરાવી શકો છો, મોબાઈલ એપ્લિકેશનથી પણ બુકિંગ કરાવી શકો છો. અત્યારે મિત્રો મિસ કોલ આપવાનો જે નંબર છે કાર્યરત છે નહીં. ઘણીવાર તમે મિસ કોલ મારશો તો તમને બતાવશે કે આ સુવિધા ઉપલબ્ધ નથી. તો આ સિસ્ટમ અત્યારે મિસ કોલ મારવાથી જે અત્યાર સુધીમાં ઓનલાઈન બુકિંગ થતું હતું એમાં દુવિધા છે. એટલા માટે મિત્રો હવે વોટ્સઅપ દ્વારા તમે બુકિંગ કરાવી શકશો. વોટ્સઅપ દ્વારા કેવી રીતના બુકિંગ કરાવવું તો મિત્રો જાણી લ્યો. જો તમે ઇન્ડેન ગેસના ગ્રાહકો હોય, એટલે કે તમારા ઘરે ઇન્ડેન ગેસનો બાટલો આવતો હોય તો આ વોટ્સઅપ નંબર છે, આને સેવ કરી લેજો. આ વોટ્સઅપ નંબર ઉપર તમારે રિફિલ આવું લખીને મોકલવાનું છે, એટલે તમારો બાટલો બુક થઈ જશે. એચબી ગેસના ગ્રાહકો હોય તો આ વોટ્સઅપ નંબર ઉપર તમારે હાય લખવાનું છે અને ત્યાર પછી બુક લખશો એટલે તમારો બાટલો બુક થઈ જશે. જો ભારત ગેસના તમે ગ્રાહક હોય તો આ વોટ્સઅપ નંબર તમારે લખીને રાખવાનો છે, એમાં હાય લખશો, ત્યાર પછી બુક લખશો એટલે વોટ્સઅપ ઉપર જ તમારું બુકિંગ થઈ જશે. SMS દ્વારા તમારે કરવું હોય તો આ SMS નંબર છે, એમાં રિફિલ લખશો તો બુક થઈ જશે. ભારત ગેસના ગ્રાહકો હોય તો આ જે SMS નંબર છે અથવા તો આ SMS નંબર એમાં LPG લખીને મોકલશો એટલે બુક થઈ જશે. આવી રીતના મિત્રો વોટ્સઅપ દ્વારા અને SMS દ્વારા બંને દ્વારા તમે બુકિંગ કરશો તો તમારું બુકિંગ થઈ જશે. આ LPG ગેસને લઈને મોટા સમાચાર હતા. હવે મિત્રો આવી જઈએ, ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે અગત્યનો નિર્ણય કર્યો છે, રાહત આપતો નિર્ણય કર્યો છે, એના વિશેના સમાચાર. ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રવિ સિઝનના પાકને ધ્યાનમાં રાખીને સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવાની જે અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે એની અવધિ લંબાવી દેવામાં આવી છે. જ્યાં મિત્રો જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જાહેરાત કર્યું છે કે ખેડૂતોના રવિ પાકને બચાવવા માટે આગામી 30 એપ્રિલ 2026 સુધી કેનાલમાં પાણી ચાલુ રાખવામાં આવશે. એટલે કે ચોથા મહિનાની 30 તારીખ સુધી કેનાલમાં પાણી ચાલુ રહેશે. ખેડૂતો માટે આ સૌથી રાહતભર્યો નિર્ણય કરવામાં આવ્યો છે. અને વધુમાં ખેડૂતો માટેના એક સમાચાર કે ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 2585 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઘઉંના ટેકાના ભાવ જાહેર થયા છે. જે ખેડૂતોએ ટેકાના ભાવે નોંધણી કરાવી હોય તો આગામી 1/2/2026 થી 1/3 સુધીમાં રાખવામાં આવી હતી. એ નોંધણી પ્રક્રિયાની તારીખ ફરીથી લંબાવી દેવામાં આવી છે. એટલે જે ખેડૂતોને હજી પણ નોંધણી કરવાની બાકી હોય, છેલ્લી તારીખ 1લી તારીખ હતી, એ તારીખને લંબાવીને હવે 13/3/2026 થી લઈને 27/3/2026 સુધી લંબાવવામાં આવી છે. તો નોંધણી પ્રક્રિયા 27 તારીખ સુધી તમે કરી શકશો. તમામ ખેડૂત મિત્રો માટે સૌથી અગત્યના સમાચાર. જેણે નોંધણી કરવાની બાકી હતી એ તમામ મિત્રો 27 તારીખ સુધી નોંધણી કરી શકશે. ખેડૂતો માટેના સમાચાર હતા. ત્યાર પછી હવે સમાચાર આવી ગયા છે, તલાટી મંત્રીને મોટો ઝટકો લાગશે. ત્યાર પછી પશુપાલકોને ઝટકો લાગવાનો છે, એના વિશે પણ જણાવીશું. સૌપ્રથમ તલાટી મંત્રી, ધ્યાન રાખજો, વાવ અને થરાદના તલાટી મંત્રી માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બધા તલાટી મંત્રી નહીં, ખાલી વાવ થરાદના જે તલાટી મંત્રી હશે, ગ્રામ પંચાયતના તલાટી મંત્રી,
એમના માટે હવે નવો આદેશ લાગુ કરી નાખવામાં આવ્યો છે કે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓએ હવે માત્ર ઓફિસ આવવું પૂરતું નથી, પરંતુ સ્થળ ઉપર હાજર હોવાનો પોતાનો ડિજિટલ પુરાવો પણ આપવો પડશે. જ્યાં મિત્રો સવારે 10 વાગ્યાથી લઈને સવારે 11 વાગ્યાની વચ્ચે ગ્રામ પંચાયત કચેરી ખાતે ઓનલાઈન પોતાની હાજરી પૂરવાની રહેશે અને સાંજે પણ 5:40થી લઈને 6:40 વાગ્યાની વચ્ચે ફરી એકવાર ઓનલાઈન હાજરી આપવી પડશે. એટલે તલાટી મંત્રીએ હવે આખો દિવસ હાજર રહેવું પડશે. ખાલી હાજરી પૂરતી નહીં, પણ આખા દિવસ દરમિયાન ક્યાં ક્યાં કામો કરવામાં આવ્યા એ રેકોર્ડ પણ હવે સરકાર પાસે રહેશે. એટલે ત્યાં હાજર રહેવાનું જ ખાલી પૂરતું નથી, પણ તમે કયા કયા કામ કર્યા એનો રેકોર્ડ પણ સરકારને આપવો પડશે. તલાટીએ પોતાના મોબાઈલ દ્વારા પોતાની કઈ કઈ કામગીરી કરી બધી ડાયરી ભરવાની રહેશે. આ પગલાંથી હવે ગ્રામજનોના કામ અટવાવાના નથી. અરજદારોને તલાટીની શોધમાં ભટકવું પડે છે એનો હવે અંત આવી જશે. આ નિર્ણય શું કામ લેવામાં આવ્યો તો કે વાવ અને થરાદ ગામના લોકોએ સરકારને ફરિયાદ કરી હતી કે અમે જ્યારે ગ્રામ પંચાયતમાં જઈએ છીએ ત્યારે તલાટી અમને મળતા જ નથી. એને ધ્યાને રાખીને સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. તલાટીઓને સ્પષ્ટ સૂચના આપી કે જેટલી હાજરી ભરશો એટલો જ હવે તમને પગાર મળશે. જો કોઈ તલાટી નિર્ધારિત સમયે ઓનલાઈન હાજરી પૂરવામાં જો નિષ્ફળ જાય તો એ દિવસની હાજરી ગેરહાજર ગણીને એનો પગાર કાપી નાખવામાં આવશે. તલાટી મંત્રીને વાવ થરાદની અંદર નોટિસ મળી છે, એટલે કે જે વાવ થરાદના વિકાસ અધિકારી છે એમના દ્વારા આ મહત્વનો કડક નિર્ણય લેવામાં આવ્યો છે. તો તમામ મિત્રોને જણાવવાનું કે શું ગુજરાતના તમામ ગ્રામ પંચાયતની અંદર તમામ તલાટીઓ માટે આ નિર્ણય લાગુ થવો જોઈએ કે નહીં? નીચે મિત્રો કોમેન્ટમાં તમારા પ્રતિભાવ જરૂરથી આપજો. અને મિત્રો હવે આવી ગયો છે પશુપાલકો માટે ઝટકો. તમે દૂધ વેચવા જતા હોય તો હવે સાવધાન થઈ જજો. નવો નિર્ણય આવી ગયો છે, નવો નિયમ આવી ગયો છે. હવે તમારી પાસે FSSAIનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. દેશભરમાં દૂધ અને દૂધના ઉત્પાદનમાં જે ભેળસેળ થતી હોય એને રોકવા માટે એની ઘણી બધી ફરિયાદો આવી હતી. એને ધ્યાને રાખીને હવે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીએ કડક નિર્ણય લાગુ કર્યો છે. મોટો નિર્ણય લાગુ કર્યો છે કે હવે લાયસન્સ અથવા તો નોંધણી વિના દૂધનું ઉત્પાદન અને વેચાણ ગેરકાયદેસર માનવામાં આવશે. તમે જો ઘરે ઘરે દૂધ વેચવા જતા હોય તો તમારે લાયસન્સ લેવું જરૂરી છે, તો જ તમે વેચવા જઈ શકશો. નવો નિયમ શું છે તો FSSAIએ સ્પષ્ટ કર્યું છે કે દેશમાં હવે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા માન્ય લાયસન્સ કે નોંધણી વગર દૂધનો વેપાર કરી શકશે નહીં. ભેળસેળ કરનારાઓ પર કડક કાર્યવાહી કરવા અને ગ્રાહકોને શુદ્ધ દૂધ ઉપલબ્ધ થાય એ માટે આ નવું પગલું ભરવામાં આવ્યું છે. પણ અમુક ખેડૂતો અને પશુપાલકોને રાહત મળશે. કયા ખેડૂતો પશુપાલકો? કે જે ખેડૂતો સહકારી મંડળીઓના સભ્યો હોય, એટલે કે જે ડેરી સહકારી મંડળીમાં તમે દૂધ ભરવા જતા હોય ત્યાંના તમે સભ્યો હોય તો તમારે અલગથી લાયસન્સ લેવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે એક સહકારી ડેરીની અંદર છો. એટલે સહકારી ડેરી પાસે તો લાયસન્સ હોવાનું જ છે. એટલે તમે જો એના સભ્યો છો તો તમારે અલગથી લાયસન્સ લેવાની જરૂર નથી. તમે દૂધ ડેરીમાં ભરતા હોય તો કોઈ લાયસન્સ લેવાની જરૂર નથી. પણ તમે ડેરીના સભ્ય નથી, તમે શેરીએ દૂધ વેચવા જાઓ છો તો તમારે લાયસન્સ લેવું પડશે, કારણ કે તમે એક વ્યક્તિગત થઈ ગયા, તમે કોઈ મંડળી સાથે સંકળાયેલા નથી. તો તમારે વ્યક્તિગત લાયસન્સ લેવું પડશે, તો જ તમે દૂધ વેચી શકશો. આ સૌથી મોટો ઝટકો પશુપાલકોને લાગી ગયો છે. તમારા જેટલા પણ મિત્રો હોય ફટાફટ આ નવો નિર્ણય મોકલી દેજો. FSSAI એટલે કે ફૂડ સેફ્ટી
અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી દ્વારા નવો નિર્ણય, કડક નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે. આ સૌથી મોટા સમાચાર હતા મિત્રો. હવે આવી ગયો છે સિમ કાર્ડને લઈને સૌથી મોટો નિર્ણય. સૌપ્રથમ સિમ કાર્ડને લઈને ચેતવણી આપવામાં આવી છે. ચેતવણી સૌપ્રથમ જાણી લો. હવે મિત્રો વોટ્સઅપ, ટેલિગ્રામ અને સિગ્નલની અંદર તમે જે સિમ કાર્ડ લિંક કર્યું હોય એ સિમ કાર્ડ જો તમારું બંધ થઈ ગયેલું હોય અથવા તો તમે એમાં રિચાર્જ નથી પુરાવ્યું તો તમારું વોટ્સઅપ, તમારું ટેલિગ્રામ, તમારું સિગ્નલ આ બધું બંધ કરી નાખવામાં આવશે. એ સિમ કાર્ડ જો તમારું બંધ થઈ ગયું તો તમારું વોટ્સઅપ, તમારું ટેલિગ્રામ બધું જ બંધ કરી નાખવામાં આવશે. આ નવો નિયમ, કડક નિયમ આવી ગયો છે અને એને જ ધ્યાને રાખીને હવે જે આમ આદમી પાર્ટીના નેતા છે રાઘવ ચડ્ઢા, આ રાઘવ ચડ્ઢાએ લોકસભાની અંદર એક મોટી માંગણી સરકાર પાસે કરી છે. ગરીબો માટે 3 માંગો સિમ કાર્ડને લઈને કરી છે. કઈ કઈ 3 માંગો છે ધ્યાનથી સાંભળજો. હવે પ્રીપેડ મોબાઈલ કનેક્શનમાં છેલ્લા રિચાર્જથી શરૂ કરીને ઓછામાં ઓછા 1 વર્ષ સુધી સતત ઇનકમિંગ કોલ્સ અને SMS શરૂ રહેવા જોઈએ. એટલે કે તમે જો મોબાઈલનું રિચાર્જ કરતા નથી તો તમારા આઉટગોઈંગ સર્વિસ બંધ થાય એમાં કોઈ વાંધો નથી. એટલે કે તમે કોઈને ફોન ન કરી શકો એ વાત વ્યાજબી ગણાય, પણ તમારા ઉપર કોઈનો ફોન આવે એ ઇનકમિંગ સર્વિસ પણ જો તમે બંધ કરી નાખો છો તો વ્યાજબી ગણાતું નથી. ઇનકમિંગ સર્વિસ તો ચાલુ જ રહેવી જોઈએ. 1 વર્ષ સુધી તો ચાલુ જ રાખવી પડે. તમારા ફોનની અંદર તમે રિચાર્જ નથી કરાવતા તો કોઈના ફોન આવે એ તો ચાલુ જ રાખવા પડે. એમાં SMS આવે એ પણ શરૂ રહેવા જોઈએ. એટલે કે 1 વર્ષ સુધી તમે રિચાર્જ નથી કરાવતા, એના 1 વર્ષ સુધી આ સુવિધા તો શરૂ રાખવી જોઈએ. ગરીબો માટે આ માંગ કરી છે. બંધ મોબાઈલ નંબર રદ કરીને બીજાને સોંપવામાં આવે એમાં પણ 3 વર્ષનો ગાળો રાખવામાં આવે. એટલે કે તમે એક રિચાર્જ નથી પુરાવતા તો થોડા સમય પછી તમારું સિમ કાર્ડ જ બંધ કરીને બીજાને એ નંબર આપી દેવામાં આવે છે. તો એ પણ બંધ કરવું જોઈએ. રિચાર્જ નથી કરાવ્યું એના 3 વર્ષ સુધી એ સિમ કાર્ડ બંધ થવું ન જોઈએ, બીજાને આપવું ન જોઈએ એવી વાત કરી છે. મોબાઈલ ઓપરેટરો માટે લોકોને ઇનકમિંગ કોલ અને જે રિચાર્જ કરવાની ઓફર છે, જે ડેટા વાપરવાની ઓફર છે એમાં 12 મહિનાનું જે આપણે 12 મહિના હોય પણ આપણે તો 13 વખત રિચાર્જ કરતા હોઈએ છીએ. એટલે કે 28 દિવસનો જે પ્લાન છે એને 30 દિવસનો કરવામાં આવે. હવે જે રિચાર્જ કરવાની કંપની છે આપણને ખાલી 28 દિવસનો જ પ્લાન આપે. એટલે જે 2-3 દિવસો દર મહિને વધે છે એવી રીતના 12 મહિના સુધી એ 3-3 દિવસો 2-2 દિવસો જો વધતા હોય તો 28 દિવસનો એક આખો મહિનો તમારો થઈ જાય. એટલે એ મહિનો એટલે તમારા 13 મહિનાનું રિચાર્જ તમારે કરવું પડે. આખા વર્ષમાં 12 મહિના હોય પણ તમારે 13 મહિના રિચાર્જ કરવું પડે. એને પણ ટાળવાની વાત કરી છે. ગરીબો માટે સિમ કાર્ડને લઈને સૌથી મહત્વનો નિર્ણય લાગુ કરવાની વાત કરવામાં આવી છે. મિત્રો આવી જાઓ ગૂગલ મેપની અંદર. હવે ગૂગલ મેપની અંદર તમને 3D નજારો જોવા મળશે. જ્યાં મિત્રો હવે ગૂગલ મેપમાં તમે અપડેટ રિલીઝ કરવામાં આવી છે અને અત્યારથી આજથી રિલીઝ થઈ ગઈ છે. તમે તમારું ગૂગલ મેપ અપડેટ કરી લેજો. હવે તમારે લોકેશન તમે નાખશો તો જે બધી વસ્તુ બતાવતી હતી હવે તમે 3Dની અંદર જોઈ શકશો. 3Dમાં રસ્તાઓ જોઈ શકશો, બિલ્ડિંગો જોઈ શકશો, બધું હવે તમે 3Dમાં જોઈ શકશો. આ સાથે હવે ગૂગલ મેપમાં AI સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જેમિનીને લાગુ કરી નાખવામાં આવી છે અને એમાં હવે તમને આસ્ક મેપનું બટન લાગુ કરવામાં આવ્યું છે. એટલે તમારે હવે ટાઈપ કરવાની જરૂર નથી. તમારે ખાલી કહેવાનું કે અમને સારું રેસ્ટોરન્ટ બતાવી દો. તમે બોલીને ખાલી કહેશો તો પણ ગૂગલ મેપ તમને સારા રેસ્ટોરન્ટ બધી માહિતી
આપી દેશે. તો 3D વ્યૂમાં હવે તમને ગૂગલ મેપ જોવા મળશે. સૌથી મહત્ત્વના સમાચાર. આ ઉપરાંત હવે ગૂગલ મેપમાં આધાર કેન્દ્રો પણ લિંક કરી નાખવામાં આવ્યા છે. તમારા નજીકના જેટલા પણ આધાર કેન્દ્રો હશે એ ગૂગલ મેપની અંદર જોવા મળશે, કારણ કે UIDAIએ ગૂગલ મેપ સાથે ભાગીદારી કરવાનો નિર્ણય લઈ લીધો છે. એટલે કે જેટલા આધાર કેન્દ્રો હશે હવે ગૂગલ મેપની અંદર લિંક કરી નાખવામાં આવશે. તમારા નજીકના જેટલા આધાર કેન્દ્રો હશે ગૂગલ મેપમાં તમને જોવા મળશે. આ બાજુ ભૂપેન્દ્ર પટેલે લગ્ન નોંધણીને લઈને નવો ફેરફાર જાહેર કરી નાખ્યો છે. હવે નવો ડ્રાફ્ટ લગ્ન નોંધણીને લઈને કરવામાં આવ્યો છે. વિધાનસભાની અંદર પ્રસ્તાવ રજૂ થઈ ગયો છે અને લગ્ન નોંધણીને લઈને હવે નવો નિર્ણય લાગુ થવાનો છે. આને લઈને હર્ષ સંઘવીએ કીધું છે કે જૂના નિયમ અને નવા નિર્ણયની અંદર 4 બાબતમાં સુધારો કરવામાં આવ્યો છે. અગાઉ અરજી વખતે ખાલી વર વધુના દસ્તાવેજ લેવામાં આવતા હતા અને વર વધુ હાજર ન હોય, ખાલી દસ્તાવેજ આપી દો તો પણ લગ્ન નોંધણી થઈ જતા હતા. પણ હવે માતા પિતાના દસ્તાવેજ પણ આપવા પડશે. સૌથી મોટી બાબત ખાલી વર વધુના આધાર કાર્ડ ને વગેરે નહીં, પણ માતા પિતાનું આધાર કાર્ડ ને બધું લેવામાં આવશે. આની સાથે સાથે તલાટી મંત્રી તમારા લગ્ન નોંધણી એમાં સાઇન કરી નાખતા એટલે લગ્ન નોંધણી થઈ જતા, પણ હવે તલાટી મંત્રી એના ઉપલા અધિકારીને સોંપવું પડશે. ઉપલા અધિકારી સાઇન કરશે ત્યાર પછી તલાટી મંજૂરી આપી શકશે. આમનામ હવે તલાટી મંત્રી મંજૂરી આપી શકશે નહીં. અને જો વરવધુ જ્યારે પણ લગ્ન નોંધણી કરાવવા જાય એના 1 મહિનાની અંદર એના માતા પિતાને જાણ કરવાની રહેશે. જો માતા પિતાને વાંધો હશે તો લગ્ન નોંધણી થવાના નથી. આ નવો ફેરફાર કરવામાં આવ્યો છે, પણ આની અંદર પણ જો સુધારો કરવો હોય તો નાગરિકોને 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. જો કોઈ પણ આ ફેરફારમાં વાંધો હોય તો તમારે 1 મહિનામાં લેખિતમાં સરકારને જાણ કરવાની રહેશે. સૌથી મોટા અગત્યના સમાચાર હતા આજના ડિટેલની અંદર મિત્રો. સમાચાર દરેકે દરેક સમાચાર આપ્યા છે. જે મિત્રો નવા હોય આપણો આ વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરી દેજો. તમારા જેટલા પણ મિત્રો ફેસબુક ગ્રુપમાં હોય, વોટ્સઅપ ગ્રુપમાં હોય, બધાને આ સમાચાર મોકલી દેજો. મિત્રો જે પશુપાલકો માટે જે દૂધ વેચવા જતા હોય એમના માટે આ નવો નિર્ણય આવ્યો છે. આ બધા લોકોને મોકલી દેજો. એક મોટો ઝટકો ફૂડ સેફ્ટી દ્વારા આપી દેવામાં આવ્યો છે. તો પશુપાલકો માટે આ ઝટકો છે. આજના સમાચાર એટલા જ. ફરી મળીશું આવતા વિડીયોમાં. આજ માટે એટલું જ. જય જવાન જય કિસાન.